રાજકોટના વાવડીના 80 ફૂટ રોડ નજીક ઈસ્ટ ફેસિંગ પાર્કિંગ વાળું 4 BHK બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી નમાસ્ટર કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। આપના માટે લઈને આવ્યો છીએ રાજકોટના વાવડી 80 ફીટ રિંગ રોડથી તદ્દન નજીક 4 BHK બંગલો, તે પણ પાર્કિંગ માળો અને POP લાઇટ્સ કલર બધું સાથે આપને મળવાનું છે। તો સૌથી પહેલાં પ્રોપર્ટીની વિગત જણાવી દો। અંદાજે 88 વાર જગ્યા છે, 15નો તમને ફ્રન્ટ મળવાનો છે। બિલ્ડરનું કન્સ્ટ્રક્શનને ખૂબ સરસ કર્યા છે, 4 બંગલા બનાવેલા છે। તો આવો સૌથી પહેલાં આપણે પ્રોપર્ટીની વિઝિટ કરશું। તો ચાલો મારી સાથે। આવી ગયાથી પ્રોપર્ટીના લોકેશનમાં સૌથી તમને પહેલાં એલિવેશન દેખાડી દઉં। તમે એલિવેશન જોઈ શકો છો, સુંદર મજાનું બિલ્ડરે આમાં એલિવેશન આપેલું છે। અને જે મવડીના 80 ફીટ રિંગ રોડથી તદ્દન નજીક આ બંગલો તમને મળવાનો છે। આવી ગયા છીએ પ્રોપર્ટીના લોકેશનમાં, તમને રોડ દેખાડ્યું, એલિવેશન દેખાડ્યું। હવે આપણે અંદરથી પાર્કિંગ એરિયા જોશું। આવી ગયા છીએ પાર્કિંગ એરિયામાં, તમને આમાં વિશાળ સાઇઝમાં પાર્કિંગ એરિયા મળી જવાનો છે, જોઈ શકો છો। સૌથી પહેલાં તમને દેખાડી દઉં કે અહીંયા મળી જાય છે તમને વોશ એરિયા, એની જ બાજુમાં તમને બોરનો એરિયા છે એ અહીંયા મળી જવાનો છે। એનાથી નજીક જોઈએ તો અહીંયા તમને અંદાજે 5 થી 7 હજાર લીટરનો ટાંકો મળી જવાનો છે। અને જે પાણી કહેવાય તો આ એરિયામાં પાણી ખૂબ સારામાં સારું છે। તમને આ બાજુ જે એક અટેચ આમાં તમને ટોયલેટ મળી જવાનું છે, ત્યાંથી જ નજીક તમને વોશ બેસિંગ બી મળી જવાની છે। તો આ આપણે જોયું પાર્કિંગ એરિયા। હવે તમને જે પાર્કિંગમાં બેડરૂમ આવેલો છે તેની વિઝિટ કરાવી દઉં। આવી ગયા છે પાર્કિંગ એરિયાના બેડરૂમમાં। તો બેડરૂમની સાઇઝ જોઈ શકો છો, અહીંયા બી તમને સારામાં સારી ને મોટી સાઇઝ મળી જવાની છે। એમાં બી જે વોશ એરિયા છે તો અહીંયા વોશ એરિયામાં બી તમને જે એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જવાનો છે। તો આ વોશ એરિયા છે, ત્યાંથી તમને નજીકમાં જે કહેવાય આમાં બી અટેચ ટોયલેટ બાથરૂમ આપને મળી જવાનું છે। ગ્રાઉન્ડ ફ્લોર ને પાર્કિંગ જોયું, હવે આપણે ફર્સ્ટ ફ્લોર જોશું। તો આવો મારી સાથે। ફર્સ્ટ ફ્લોર ઉપર તમને મોટી સાઇઝમાં બાલ્કની મળી જવાની છે, તે બી ગ્લાસ રેલિંગ ને SS રેલિંગ સાથેની બાલ્કની છે। તો મોટી સાઇઝમાં બાલ્કની મળી જવાની છે, સાથે જ તમને સેફ્ટી ડોર મળી જવાનો છે MS ગ્રીલ સાથે, અને ઈસ્ટ ફેસિંગ ફ્રન્ટ આવેલો છે। ટોટલી જે ડોર છે એમાં વિથ લેમિનેટ તમને મળવાનું છે। હવે આવી ગયા છીએ આપ તમારા લિવિંગ એરિયામાં, જોઈ શકો છો વિશાળ સાઇઝમાં તમને લિવિંગ એરિયા મળી જવાનો છે। જો સિટિંગ અરેન્જમેન્ટ જુઓ તો સારામાં સારું તમે આમાં કરી શકો છો। સાથે જ આખા બંગલામાં તમને POP લાઇટ્સ ને કલર કમ્પ્લીટ બિલ્ડર રેડી કરીને જ આપે છે। સાથે જ એર સર્ક્યુલેશન માટે આ બાજુ આપને વિન્ડો મળી જાય છે। એસીના જે પાઇપિંગ પોઈન્ટ્સ છે એ બી બિલ્ડરે ઓલરેડી આપેલા છે। તો જે યુનિટ છે એ જ આપણે એસીનું ફિટ કરવાનું રહેશે। એક્ઝેક્ટ તેની સામે અહીંયા તમે તમારું TV યુનિટ સેટ કરી શકો છો। ત્યાંથી આગળ વાત કરું તો ડાઇનિંગ સ્પેસ, તો આ થઈ જશે તમારું ડાઇનિંગ સ્પેસ। તો ડાઇનિંગ સ્પેસ બી ઘણી મોટી સાઇઝમાં છે, અરાઉન્ડ 6 સીટર તમે ડાઇનિંગ સ્પેસ સેટ કરી શકો છો। તેનાથી આગળ વાત કરીએ તો એક્ઝેક્ટ એની બેક સાઇડ સ્ટોરેજ માટેનું જે દાદરાની નીચે સ્પેસ મળી જાય છે, એની જ બાજુમાં તમને ટેબલ ટોપ વોશ બેસિંગ મળી જવાની છે। તો હવે વાત કરીએ આપણે કિચનની, તો આવી ગયા છીએ તમારા કિચન એરિયામાં। તો કિચનની જે લેન્થ જુઓ તો ઘણી મોટી મળી જવાની છે, સાથે જ તમને આરોના પોઈન્ટ્સ મળી જવાના છે। એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જવાની છે। જે ચીમનીનો પાઇપ આપણે બહાર જે આઉટમાં કાઢતા હોય છે એ બી પ્રોવિઝન આપેલું છે। એક્ઝેક્ટ તેની બેક સાઇડ સર્વિસ ટેબલ તમને મળી જવાનું છે। તો આ હતું કિચન। આવો મારી સાથે વોશ એરિયા દેખાડી દઉં। તો આ છે તમારું વોશ એરિયા। કિચન અને બીજું કે બેડરૂમ, જે ફર્સ્ટ ફ્લોર ઉપર તમને એક બેડરૂમ મળવાનો છે। તો ઓલમોસ્ટ આપણે કહી શકીએ કિડ્સ અથવા ગેસ્ટ રૂમ સાઇઝનું તમને બેડરૂમ આમાં મળી જવાનો છે। આમાં બી સાથે તમને અટેચ ટોયલેટ બાથરૂમ તો મળવાનું જ છે। તો એની બી સાઇઝ સારામાં સારી છે। નજીકમાં જ તમને એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જવાની છે। આ બેડરૂમમાં બી તમે જોઈ શકો છો ઉપર POP લાઇટ્સ ને કલર આમાં બી સાથે બિલ્ડર આપવાના છે। ટોટલી બંગલામાં POP લાઇટ્સ કલર મળવાનો જ છે। તો આ તો ફર્સ્ટ ફ્લોર। હવે જોશું સેકન્ડ ફ્લોર, જ્યાં 2 બેડરૂમ આવેલા છે। તો ચાલો મારી સાથે। આવી ગયા છીએ સેકન્ડ ફ્લોર ઉપર, જ્યાં 2 બેડરૂમ મળવાનો છે। પણ એના જ પહેલાં સીડી ચડતા જ અહીંયા તમને એક સ્ટોરેજ માટે અથવા પૂજા રૂમ તરીકે તમારે યુઝ કરવું છે તો આ તમે કરી શકો છો। આવો બેડરૂમની વિઝિટ કરાવું। તો આવી ગયા છીએ તમારા બેડરૂમમાં। ઓલમોસ્ટ આમાં સાઇઝ તમે જોશો તો તમને બેડરૂમની સાઇઝ માસ્ટર સાઇઝ 2 મળવાની છે, મોટી સાઇઝના બેડરૂમ છે। સાથે જ આમાં તમને અટેચ ટોયલેટ ને બાથરૂમ મળવાનું છે। તો એની સાઇઝ બી ઘણી સારામાં સારી સાઇઝ છે।
વિન્ડો મળવાની છે એર સર્ક્યુલેશન માટે, તો અહીંયા તમને હવા ઉજાસ માટે વિન્ડો મળી જવાની છે. આમાં બી તમને પીઓપી લાઇટ્સ દેખાડીશ કે પીઓપી લાઇટ્સ ને કલર બધા એમાં ટોટલી ડિફરન્ટ અલગ અલગ પીઓપી બિલ્ડરે આપેલી છે. તો આ તો સેકન્ડ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ. હવે સેકન્ડ માસ્ટર બેડરૂમ, આ રિયલમાં માસ્ટર બેડરૂમ આપણે કહી શકીએ. ઓનાથી મોટી સાઇઝ છે પણ સાઇઝ સારામાં સારી તમને મળવાની છે. એમાં બી તમને દેખાડી દઉં એર સર્ક્યુલેશન માટે જે રોડ સાઈડ આપણે એન્ટ્રી છે ત્યાં વિન્ડો પડે છે. આમાં બી તમને અટેચ ટોયલેટ ને બાથરૂમ મળી જવાનું છે. આ બાજુ સાથે જ બાલ્કની, જે આપણે બાલ્કની કહીએ તો આમાં તમને સિટિંગ બાલ્કની મળી જવાની છે. તો આ છે આપણે બાલ્કનીનો વ્યૂ. આમાં બી ગ્લાસ અને એસએસ રેલિંગ સાથે મળવાનું છે. સાથે આમાં બી તમને પીઓપી લાઇટ્સ દેખાડી દઉં. પીઓપી લાઇટ્સ કલર આમાં કમ્પ્લીટ છે. આ બેડરૂમમાં બી એસીનું પાઇપિંગ અને જે પાણીનું આઉટસોર્સિંગ પાણી જે નીકળે એસીનું એ બી પ્રોવિઝન બિલ્ડરે આપેલું છે. આવી ગયા છીએ ટોપ ફ્લોર ઉપર, જ્યાં બે બાજુ ટેરેસ મળવાની છે અને વચ્ચે તમને મોટી સાઇઝની સ્પેસ મળવાની છે. તો આ સ્પેશિયલ સ્ટોરેજ માટે સ્ટડી રૂમ તરીકે યુઝ કરવું છે તો તમે કરી શકો છો. અને ટેરેસ બી તમને બે બાજુ સારામાં સારી સાઇઝની ટેરેસ મળી જવાની છે. તો દર્શક મિત્રો, આપણે જો રાજકોટના વાવડી વિસ્તારના 80 ફૂટ રોડથી તદ્દન નજીક 4 BHK બંગલો, તે પણ પાર્કિંગવાળો, જેમાં તમને સાથે પીઓપી લાઇટ્સ કલર સાથે મળવાનું છે. તો અંદાજે 88 વાર જગ્યા છે. 15નો ફ્રન્ટ આપને મળવાનો છે. જો પ્રોપર્ટીની વધારે વિગત જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને દર્શક મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.